ચેનલ ઓફ વડોદરા. વરણામાં પોલીસ મથકની હદમાં આવેલ શંકરપુરા ગામે દરોડો પાડવા ગયેલા જિલ્લા એલસીબી પોલીસના જવાનો પર હુમલો કરી રોકવાનો પ્રયાસ કરનાર અને શરાબનો જથ્થો ભરેલી કારને ભગાડી મૂકનાર ગામના સરપંચની એલસીબી પોલીસે ધરપકડ કરી અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. વડોદરા જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતા ભૂપતભાઈને રાત્રિના 10 વાગ્યાની આસપાસ બાતમી મળી હતી કે શંકરપુરા ગામના સરપંચ મહેશભાઈ ગોહિલ તેમજ તેનો પુત્ર વિશાલ ગોહિલ, અક્ષય ગોહિલ વિદેશી શરાબનો જથ્થો ભરેલી મહિન્દ્રા થાર ગાડી મંગાવી રહ્યો છે અને હાલ તેનું કટિંગ કરી રહ્યા છે. જે બાતમી અને જાણકારી મુજબ અન્ય પોલીસ કર્મીઓને આપી ભૂપતભાઈ 2 પંચના માણસોને લઈને સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં પહોંચતા જ 2 વાહનોમાં શરાબની હેરાફેરી ચાલતી હતી. પોલીસ જવાન ભૂપતભાઈએ બુટલેગર મહેશ અને તેના પુત્રોને રોકવાનો પ્રયત્ન કરતા તેઓને નીચે પાડી દઈને દબાવી રાખી વિશાલ મહેશ ગોહિલ ભૂપતભાઈ ઉપર બેસી ગયો હતો. આ દરમિયાન એલસીબીની ટીમનો બીજો સ્ટાફ સ્થળ ઉપર આવી પહોંચતા નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ભૂપતભાઈને છોડીને વિશાલ મહેશભાઈ ગોહિલ તેમજ અક્ષય ગોહિલ અન્ય એક ઇસમ સ્થળ છોડીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે બુટલેગર તેમજ શંકરપુરા ગામના સરપંચ મહેશભાઈ ગોહિલ સ્થળ પરથી પકડાઈ ગયા હતા. એલસીબીના સ્ટાફે પોલીસ જવાન ભૂપતભાઈને બુટલેગરોના ચુંગાલમાંથી છોડાવતા ખબર પડી હતી કે ભૂપતભાઈને માથાના ભાગે ઈજા પહોંચી છે, જ્યારે તેઓને તાત્કાલિક સારવાર હેઠળ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સ્થળ પર રાજસ્થાન પાસિંગની મહિન્દ્રા થાર, સફેદ રંગની ટાટા તેમજ સ્કોર્પિયો ગાડીમાં ભરેલો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની 49 પેટી તેમજ મહિન્દ્રા થાર, સ્કોર્પિયો તેમજ ટાટા કારને કબજે લઈને કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર શંકરપુરા ગામના સરપંચ અને બુટલેગર મહેશ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે.